અંધભક્તા આંધળી ના તમે કેમ આંધળીના થઈ ગયા છો ને તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ ભાઈ તમે ભગવાન બનાવીને એને પૂછજો તમારે ઓલા કે મંદિર હોય ને એમાં કુળદેવીમાં ફોટો કાઢી નાખજો ને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો અમને એને કાંઈ વાંધો નથી બરાબર એને આગળ વધ્યા ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે ધવલ દમડિયા લાલભાઈ બીજા ઘણા બધા હું આખી વાત કરું છું સમજાય ને સમજાઈ જાય માતાજી મિત્રો જોઈ શકો છો આ બેન શું ખજૂરભાઈ વિશે બોલે છે મિત્રો તમને પૂરી ડિટેલ મળશે મિત્રો તમને થોડા ક્લિપ આ બેનના બતાવી દઉં છું મિત્રો તો તમે પૂરી જાણકારી લેજો મિત્રો કે આ ખજૂરભાઈ ભગવાનના માણસ છે મિત્રો અને ક્યાં બોલે છે ઊંધું મિત્રો તમે જુઓ અને તમે પૂરો વિડીયોમાં બને રહેજો મિત્રો તમને આખી ક્લિપ બતાવું છું તો બેનની હાલ તમને ક્લિપ બતાવું મિત્રો થોડી અને પછી તમને બતાવું તમે જુઓ આખો પૂરો આ બેન શું બોલે છે અને જુઓ મિત્રો આમાં ક્યાંક કે વિડીયોમાં બેન એવું બોલે છે એટલે તમારા માટે સ્પેશિયલ વિડીયો ઉતારવો પડે છે મિત્રો તો ખજૂરભાઈ વિશે ખોટું બોલે છે એટલે બનાવું છું જુઓ ભક્તા આંધળી ના તમે કેમ આંધળીના થઈ ગયા છો ને તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ તો એ વખતે આણે કીર્તિને પ્રપોઝ કર્યો હશે આ ખહુરે પ્રપોઝ કર્યો હશે જોઈ મિત્રો તમે ખજૂરભાઈ વિશે કેવું બોલે છે આ બેન અને તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આવા બેન બોલતા હોય છે મિત્રો તો એટલો બધો વાયરલ થવાનો શોખ હોય તો બેન જાતે વાયરલ થો બેન કોકના પેલા પણ ના કરો મિત્રો અને આવા ઘર તમારા તાકાત નથી બનાવવાના કોકની સેવા કરવાની તાકાત ના હોય તો બેન તમે શું કામ વિડીયો બનાવશો અને કીર્તિ પટેલની જેમ વચ્ચેમાં કરી દીધો બેન કીર્તિ પટેલની વાત કરી દીધી બેન તમે તો અને જુઓ મિત્રો હજી તો પૂરો વિડીયો બતાવું છું તમને તમે આખો પૂરો વિડીયો જોજો ક્લિપ બતાવું છું મિત્રો તો જુઓ વિડીયો તમને એક ક્લિપ હજી બતાવું છું મિત્રો આ ખહુરે પ્રપોઝ કર્યો હશે એટલે મેં કીર્તિને એમ કીધું કે કન નાખે એમાં હું થઈ ગયું મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે તને એની ઉપર ફિલિંગ હોય તો કન નાખે મેં તમે હારે કામ કરો છો બ્રાહ્મણ છે મેં ઊંચું ખાનદાન છે મેં કરવા હોય કન નાખે નારે ના કીર્તિ કે નારે ના કૃષ્ણા દીદી મારે કાંઈ લગ્ન નથી કરવા કે એ તો મેરિડ છે એમ મેં બેનને એમ કીધું કીર્તિ પટેલને મેરેજ કરવાનું કીધું બેન એટલે બેનને કીર્તિ પટેલને એમ કીધું ખજૂરભાઈ તો મેરેજ છે મિત્રો તો ભાઈ આ સાચી વાત છે ખોટી વાત છે આપણને પૂરી જાણકારી નથી મિત્રો પણ આ બેનનો વિડીયો આપણે પૂરો આપણે લઈને આવશું બીજા વિડીયોમાં બીજા ભાગમાં મિત્રો તો પૂરા બન્યા રહેજો મિત્રો અને બીજો ભાગ ટૂંક જ સમયમાં લઈને આવશું ત્યાં સુધી કોણ સાચું છે અને કોણ ખોટું છે કોમેન્ટ કરજો મિત્રો ચલો બીજા વિડીયો મળે ત્યાં સુધી પ્રાર્થના ટીકી મિત્રો અને કોમેન્ટ કરજો મિત્રો કોને સપોર્ટ કરો છો આ બેન સાચું કે છે ખોટું કે છે એ બી કોમેન્ટ કરજો અને બીજા વિડીયોમાં આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો ચલો પ્રાર્થના ટીકી બંધ મિત્રો